નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં 12,000 કરતાં વધારે લોકરક્ષક દળ એટલે કે કોન્સ્ટેબલ સાથે જ મિત્રો પીએસઆઈની 474 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલમાં ચાલી રહ્યું છે. અને આ ફોર્મ ભરવાનો સમયગાળો જે છે તે મિત્રો 4 એપ્રિલ 2024થી લઈ અને 30 એપ્રિલ 2024 સુધીનો જે છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઘણા ઉમેદવારો છે જેમણે મિત્રો નોટિફિકેશન વાંચી હોવા છતાં આ ફોર્મ ભરવાની ભૂલ કરી રહ્યા છે. તો મિત્રો શું તમે પણ ફોર્મ ભર્યું છે અને તમે પણ કોઈ આવી તો ભૂલ નથી કરીને? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કે ફોર્મ ભરતી વખતે સી ભૂલ નથી કરવાની. સાથે જ મિત્રો જે ફોર્મ ભરીએ છીએ તેમાં પીએસઆઈ અને લોકરક્ષક માટેનું જે સિલેક્શન છે બોધનું તે કર્યા પછી પણ મિત્રો માર્કશીટ કઈ અપલોડ કરવાની છે, સાથે જ અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે એક અઠવાડિયા દરમિયાન પોલીસ ભરતી બોર્ડમાં અને કુલ કેટલા ફોર્મ ભરાશે, સાથે જ લેખિત પરીક્ષા ક્યાં સુધીમાં આવશે, તમામ માહિતી આજના સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ખાખીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના અપડેટ છે. પીએસઆઈ તથા લોકરક્ષકની જે ભરતીની પરીક્ષા છે લેખિત પરીક્ષા તે મિત્રો ઓફલાઈન લેવામાં આવશે. એટલે કે જે ઓફલાઈન પરીક્ષા પીએસઆઈ તથા લોકરક્ષકની જે ભરતી છે તે બંનેની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે. એટલે કે OMR આધારિત જે સીટ આવશે અને દરેક ઉમેદવારે મિત્રો ટીક કરી અને જે છે તે પેન દ્વારા ટીક કરી અને OMR ભરી અને જે પહેલાં પરીક્ષા આપતા હતા તેવી ઓફલાઈન પરીક્ષાઓ આપવાની રહેશે. મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. હાલ આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે 5504 જેટલી જગ્યાઓ માટે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જે અલગ અલગ 22 કેડર માટે ઓનલાઈન એક્ઝામ અત્યારે હાલ સમગ્ર રાજ્યમાં વિવિધ સેન્ટરો પર ચાલી રહી છે. મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાહી વર્ગ 3ની સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓની સીધી ભરતીની જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે 4/4/2024થી 30/4/2024 સુધી મિત્રો ભરવાનું રહેશે. 12,000 કરતાં વધુ જગ્યાઓ પોલીસમાં ભરતી નીકળી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302, SRPFની 1000 અને જેલ સિપાહીની 1013 પોસ્ટ, જેલ મહિલા પોલીસની 85 સહિત કુલ 12,000થી વધુ લોકરક્ષક દળની સાથે પીએસઆઈની 350 નહીં પરંતુ 472 જગ્યાઓ, આમ કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ અત્યારે હાલ મંગાવવામાં આવી રહી છે. મિત્રો આ ફોર્મ ભરવા માટે મિત્રો આપે ઓજસની વેબસાઇટ પર જવાનું છે. ઓજસની વેબસાઇટ પર જઈ આપે જે હાલ જે એડવર્ટાઇઝમેન્ટ ચાલી રહી છે તેમાં પોલીસ ભરતી બોર્ડનું જે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ચાલી રહી છે ભરતી તેમાં ક્લિક કરી અને આપે ઓજસની વેબસાઇટ ઉપર આપનું ફોર્મ ભરવાનું છે. જેમાં સૌથી પહેલાં આપણે કઈ કેડર માટે આપ એપ્લાય કરી રહ્યા છે તે સિલેક્ટ કરવાનું છે. એટલે કે જો તમે ફક્ત ધોરણ 12 પાસ હોય અને તમે ફક્ત લોકરક્ષક માટે એટલે કે મિત્રો કોન્સ્ટેબલ માટે એપ્લાય કરવા માગતા હોય તો તમારે ફક્ત કોન્સ્ટેબલ સિલેક્ટ કરવાનું છે. અને જો આપ ગ્રેજ્યુએશન પાસ હોય અને આ બંને સંવર્ગો માટે એટલે કે લોકરક્ષક દળ અને મિત્રો પીએસઆઈ બંને માટે આપ એપ્લાય કરવા માગતા હોય તો બોથ લોકરક્ષક એન્ડ પીએસઆઈ બંને સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો ત્યારબાદ મિત્રો સૌથી મહત્ત્વની વાત છે કે ઘણીવાર ટ્વીટ કરીને આપણા જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ માનનીય શ્રી હસમુખભાઈ પટેલે પણ જણાવ્યું છે, છતાં પણ મિત્રો ઘણા ખરા ઉમેદવારો ભૂલ કરી રહ્યા છે કે જો તમે લોકરક્ષક દળ અને પીએસઆઈ બંને કેડર પણ સિલેક્ટ કરી હોય તો પણ તમારે જે માર્કશીટ અપલોડ કરવાની થાય છે તે ધોરણ 12 પાસની જે માર્કશીટ છે તે જ અપલોડ કરવાની થાય છે, ન કે ગ્રેજ્યુએશનની. ઘણા ઉમેદવારો મિત્રો ધોરણ 12 પાસની માર્કશીટની જગ્યાએ ગ્રેજ્યુએશનની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટો અપલોડ કરી દીધી છે. પરંતુ તેવા ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેવા ઉમેદવારોનું જે ફોર્મ છે તે રદ થશે અને તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. કારણ કે મિત્રો જે પોલીસ ભરતી બોર્ડની જે પોલીસ ભરતી રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં ફક્ત ને ફક્ત નામમાં મિસ્ટેક ના થાય તેના માટે જ ધોરણ 12 પાસની માર્કશીટ જે છે તે બંને સંવર્ગો માટે લોકરક્ષક અને પીએસઆઈ બંને માટે જે છે તે ઓનલાઈન અપલોડ કરવાની જે છે તે આ વખતે નવી સિસ્ટમ લાવવામાં આવી છે. એટલે ઘણા ઉમેદવારો મિત્રો જે છે તે ભૂલ કરી રહ્યા છે, તો આવી ભૂલ આપ પણ ના કરો. હજુ તો 20 દાડાનો સમય છે અને જે ઉમેદવારોએ મિત્રો ફોર્મ ના ભર્યા હોય તેઓ ઝડપથી ભરી લેજો, કારણ કે છેલ્લા ટાઈમે વેબસાઇટ ઉપર રસ રહેશે અને વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. તો ઘણીવાર મિત્રો ઓનલાઈન ફોર્મો ભરાતા નથી. તો આપ અત્યારે હાલ જ જો ફોર્મ ના ભર્યું હોય તો ઝડપથી ફોર્મ ભરી દેજો, કારણ કે મિત્રો એક અઠવાડિયાની અંદર એટલે કે 4/4/2024થી લઈ અને આજે 10/4/2024 સુધીમાં કુલ 2,65,000 પ્લસ ફોર્મ ભરાઈ ગયા છે, જેમાંથી કન્ફર્મ થયેલા ફોર્મ 2,40,000 કરતાં પણ વધારે છે. એટલે કે મિત્રો જે ઉમેદવારોએ ફોર્મ નથી ભર્યા તેઓ ઝડપથી ભરી દેજો,
કારણ કે આ વખતે લોકરક્ષક અને પીએસઆઈની જે પરીક્ષા છે તેમાં દર વર્ષની જેમ જ મિત્રો જે છે તે મિત્રો કોમ્પિટિશન રહેવાની છે અને અંદાજિત જે ફોર્મની સંખ્યા છે તે મિત્રો 8 લાખ કરતાં પણ વધારે ભરાય તેવો હાલ જે છે તે હાલના માહોલ પ્રમાણે લાગી રહ્યું છે, કારણ કે એક અઠવાડિયાની અંદર જ 2.5 લાખ કરતાં પણ વધારે ફોર્મ ભરાઈ ગયા છે મિત્રો. આશા રાખીશું કે મિત્રો લોકરક્ષક દળની ભરતીનું ફોર્મની તૈયારી કરતા ઉમેદવારો માટે મિત્રો આ જે ન્યૂઝ છે તે આશાસ્પદ હશે. અને મિત્રો આ પરીક્ષાની વાત કરીએ તો જેમ હસમુખભાઈ પટેલ સાહેબે જે ટ્વીટ કરીને જણાવ્યું છે તેમ જે બંને સંવર્ગો માટેની લેખિત પરીક્ષા જે છે અને જે શારીરિક કસોટી જે છે તે પહેલાં લેવામાં આવશે. એટલે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને શારીરિક કસોટીનું આયોજન ચોમાસા બાદ એટલે કે આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારો શારીરિક કસોટી પુરુષ ઉમેદવારો 25 મિનિટમાં 5 કિલોમીટર દોડ અને મહિલા ઉમેદવારો મિત્રો 1600 મીટર જે છે તે મિત્રો 9 મિનિટની અંદર દોડવાનું છે. તે બંને જે ઉમેદવારો પૂર્ણ કરશે આ ક્રાઇટેરિયા એમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં લોકરક્ષક દળની જે લેખિત પરીક્ષા છે તે આગામી માર્ચ 2025 સુધીમાં લેવામાં આવશે, જ્યારે પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે તે જૂન 2025માં લેવામાં આવશે, કારણ કે પીએસઆઈ માટે પ્રિલિમ્સ એક્ઝામ પછી ત્યારબાદ મેન્સ એક્ઝામ પણ લેવાની છે. એટલે કે લોકરક્ષક દળની જે LRDની જે 12,000 જગ્યાઓ છે મિત્રો કોન્સ્ટેબલ લેવલની તેની ભરતી પ્રક્રિયા આગામી મે 2025 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે પીએસઆઈની ભરતી પ્રક્રિયા 2025ના અંતિમ જે છે તે મહિનાઓમાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રિક્રુટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આશા રાખીશું કે લોકરક્ષક દળની અને પીએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.